નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર ભરૂચથી આવી રહ્યા છે, જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક દિવસોથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, એ આજે પૂર્ણ થવા જઈ રહી છે। 10 વાગે આપણું ડિક્લેર થવા જઈ રહ્યું છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હાલ આખા ગુજરાતમાં ચર્ચામાં છે કે ચેતરભાઈ વસાવા 50,000 લીડથી જીતી રહ્યા છે। ઘણા લોકો કહી રહ્યા છે મનસુખભાઈ વસાવા જીતી રહ્યા છે, આમે સામને થયા છે અને ભારી સંખ્યામાં ત્યાં લોકો પણ ટોળાઓ વળી ગયા છે કે ભાઈ 10 તારીખે ફૂલ રેલી કરવામાં આવશે, એવું પણ લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો તમે પણ રેલીમાં ભાગ લેવા માંગતા હોય તો પહોંચી જજો ભરૂચ ખાતે। આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી, આપણું કામ છે સાચી જાણકારી આપવાનું। જ્યાં મિત્રો હા જોવા જઈએ તો 10 વાગ્યાથી જે તમામ જિલ્લાઓ છે ત્યાં રિઝલ્ટ છે એ ડિક્લેર થવા જઈ રહ્યું છે। અલગ અલગ પ્રકારના રિઝલ્ટ છે એ ડિક્લેર થવાના છે અને સૌથી વધારે ચર્ચામાં છે તો ભરૂચ લોકસભા બેઠક પર છે અને ચેતરભાઈ વસાવા સામે મનસુખભાઈ વસાવા સામને જંગ જામ્યો છે। કોની થશે જીત 10 વાગ્યે જ ખબર પડી જશે। આપણે કેટલાક દિવસોથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, એ આજે સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં લોકો ટોળા વળી ગયા છે। 10 વાગ્યા સુધીમાં એકના એક રિઝલ્ટ બધા રિઝલ્ટ બહાર થવા જઈ રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં લોકો એટલા ભેગા થઈ ગયા છે કે તમે વિચાર પણ ના કરી શકો। આટલા લોકો તો જ્યારે ચૂંટણીનો માહોલ ચવાયો હોય ત્યારે પણ નથી ભેગા થઈ શકતા। તો આ વખતે સરકાર છે ઘણી બધી જગ્યાઓ બદલાઈ શકે છે, બીજેપીની જે ઘણી બધી સીટો છે બદલાઈ શકે છે, એવું લોકો કહી રહ્યા છે। કોંગ્રેસ જીતી રહી છે અને એક બાજુ આમ આદમી પાર્ટી જીતી રહી છે, એવું પણ લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો આને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો, કેમ કે આપણને આજે આખો દાડો એ જ ચર્ચા કરવાના છે કે લગાતાર લાઈવ જેટલી જાણકારી અમારાથી બને એટલી તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશ। આભાર, થેન્ક યુ।